બનાસકાંઠામાંથી થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, આપ શું કહેશો? આપ કેટલા ખુશ છો? આપ ખુશ નથી. એનું કારણ કે શું આ વોલીબોલનો દડા જેવું છે કે ઘડીક અહીંયા નાખવાના ઘડીક અહીંયા નાખવાના. બરાબર અમારે જે બનાસકાંઠો છે એ બરાબર છે અને કાંકરેજ તાલુકાની અંદર અમે બહુ સહી સલામત છે અને અમારે બનાસકાંઠો વ્યવસ્થિત છે. ખોટું કરે છે, આપણે વાંજ રહેવું જોઈએ, હતુનિય જ રહેવું જોઈએ. ઓકે, તો આપ જોઈ શકો. શું લાગે તમને? બનાસકાંઠા તમને શું લાગે છે ભાઈ? બનાસકાંઠા જિલ્લાનું જ્યારે વિભાજન કરવામાં આવી રહ્યું છે ત્યારે એક કાંકરેજ તાલુકાની અંદર એક ઉકળતો ચરુની જેમ વિરોધ અહીંયા દર્શાવવામાં આવી રહ્યો છે. આપણી જોડે બજારના કેટલાક વેપારીઓ અહીંયા જોડાણા છે, આપણે એમની જોડે વાત કરીશું. આ કાંકરેજ તાલુકાને થરાદમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે, આપ શું કહેશો? બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લાનું અલગ બનાવવાનું જે આયોજન કર્યું છે તેમાં કાંકરેજની જનતાને થરાદ જે વિસ્તાર છે એ ખૂબ અંતરિયાળી વિસ્તાર છે અને ત્યાં માની લો કે રાનેર, ઉમરી, કંબોઈ, સમૌ એ બધા ગામોને થરાદ બહુ ઓકળ પડે છે અને ત્યાં જવા આવવામાં ખૂબ તકલીફ પડે એવી છે. માની લો કે રાતનો સમય હોય તો ત્યાંથી વાહન વ્યવહારની સગવડ પણ ત્યાંથી અહીંયા આવવાની મળી શકે એવી નથી. અને બીજું કે કદાચ જો થરાદ જિલ્લો બને અને એમાં દિયોદરમાં જો મુખ્ય મથક આપવામાં આવે તો કાંકરેજની જનતાને ફાયદો થાય એવો છે. અને નહીંતર બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અને જો બનાસકાંઠા જિલ્લામાં પણ ના રાખવામાં આવે તો પાટણ જિલ્લામાં રાખવામાં આવે તો કાંકરેજની જનતાને ન્યાય મળે એવું લાગે છે. કાંકરેજને સમજો 2 જિલ્લાના ઓપ્શન છે તે છતાં પણ થરાદમાં જ મૂકવામાં આવી રહ્યો છે. એના માટેનો પ્રજાનો વિરોધ છે. એના માટે બે જિલ્લાની અંદર જો મળી શકતું હોય તો થરાદમાં જ કેમ નાખવામાં આવ્યું છે? અને કદાચ જો થરાદમાં કન્ટિન્યુ કરવામાં આવશે તો જનતા શું ઈચ્છી રહી છે? જનતા આનો અત્યારે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. માન લો કે ફેસબુક, વોટ્સએપ અને બીજા બધા ઘણા બધા માધ્યમથી લોકો વિરોધ કરી રહ્યા છે. હજુ લોકોને જેમ જેમ ખબર પડશે કે ભાઈ આવી રીતે અમને થરાદમાં સમાવવામાં આવ્યા છે એમ એમ આનો વિરોધ વધે એવું લાગે છે. એટલે સરકારને મારી એવી વિનંતી છે કે કાંકરેજને કાં તો પાલનપુરમાં જ રાખવામાં આવે, નહીંતર પછી પાટણ જિલ્લામાં અથવા ઓગળ જિલ્લો કે દિયોદરને મુખ્ય મથક બનાવીને સમાવવામાં આવે તો જ કાંકરેજની જનતાને ન્યાય મળે એવું લાગે છે. આપણી જોડે એક બીજા ભાઈ જોડાના છે, આપણે એમની જોડે વાત કરીશું. કાંકરેજને થરાદમાં લઈ જવાથી કેટલું નુકસાન આપ જોઈ રહ્યા છો? નુકસાન તો બહુ મોટું જ છે, કારણ કે જે થરાદ વિસ્તાર છે અહીંથી કાંકરેજથી બહુ લોંગ વિસ્તાર પડે છે અને વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા નથી. બરાબર, એટલે એ પબ્લિકને બહુ એક અગવડ ભર્યું લાગે. અને બીજું કે કંઈ બી કામ હોય જિલ્લાનું તો બી ઉલટું લોંગ જ પડે છે ને. પાલનપુર નહીંતર પાટણ આ બેમાંથી નજીક પડે પબ્લિકને. બાકી તમે સમજી લો કાંકરેજમાં કંબોઈ, રાનેર એ બધું આવે છે તો એ લોકોને તો લગભગ 100-150 કિલોમીટર જેવું થઈ જાય થરાદ. આજે ધારાસભ્ય અત્યારે ફરીને બજારમાં બધે કહેવા જોતા મળ્યા હતા કે કાલે બંધ રાખવામાં આવે. થરાના વેપારીઓ શું ઈચ્છી રહ્યા છે? આવતીકાલે બંધ રાખવામાં એનો વિરોધ કરવામાં આવશે? બંધ રાખીને બંધ રાખીને વિરોધ કરવો જોઈએ, બધાને કરવો જોઈએ.